વાર્તાઓ જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી, પણ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ. એમ છતાં પણ એક વર્ગ એવો છે કે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમે છે. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ. તો વાર્તા સાંભળી અને તમારા બાળપણમાં ખોવાવા માટે મારી સાથે તૈયાર થઈ જાઓ. એક રાજા હતો, એને 12 છોકરીઓ. રોજ સવારે રાજાના નોકરો આવીને જોવે તો 12 રાજકુમારીઓના બૂટ બહુ ફાટેલા હોય. બૂટ કેવી રીતે ફાટતા એ કોઈને સમજાય નહીં. એટલે રાજાએ સિપાહીઓને હુકમ કર્યો કે જે માણસ આ છોકરીઓના બૂટ કેવી રીતે ફાટે છે એ શોધી લાવશે તો હું મારા મરણ પછી ગાદી એને આપીશ, અને જે માણસથી એ નહીં શોધી શકાય એનું માથું કાપી નાખવામાં આવશે. એ કામ માથે લેવા ઘણા માણસો આવ્યા, પણ કોઈથી કાંઈ શોધી ન શકાયું. એટલે રાજાએ તેમને મારી નાખ્યા. હવે એક ઘરડો સિપાઈ એ રાજાના મહેલ તરફ જતો હતો. એટલામાં એને એક ડોશી ભળી. ડોશીએ કીધું કે તું ક્યાં જાય છે? પેલા સિપાહીએ કીધું કે હું રાજાના મહેલમાં પેલી છોકરીઓના બૂટ કેવી રીતે ફાટે છે ને એ જાણવા જાઉં છું. ડોશીએ એને જબ્બો આપ્યો ને કીધું કે આ જબ્બો પહેરીશ એટલે તને કોઈ નહીં જોઈ શકે, પણ તું બધાને જોઈ શકીશ. મહેલમાં તને કાંઈ પણ પીવાનું આપે તો લેતો નહીં. સિપાહી તો સારું એમ કહી અને હાલી નીકળ્યો. પછી એ મહેલમાં ગયો. રાજાએ તેને કીધું તને 3 રાત શોધવાની મળશે. રાજાએ તે સિપાહીને પેલી છોકરીઓ હુતી હતી એની પાસેનો ઓરડો આપ્યો. પછી સૌથી મોટી છોકરીએ આવી અને સિપાહીને દારૂ આપ્યો અને પછી જતી રહી. એટલે સિપાહીએ દારૂ નાખી દીધો. પહેલે દિવસે રાતે સિપાહીને બહુ ઊંઘ આવી. બીજે દાડે પણ એ જ પ્રમાણે થયું. ત્રીજી રાતે એણે પોતાની આંગળી કાપીને મરચું ભર્યું, એટલે એની વેદનાથી એને ઊંઘ ન આવી. નહીં જાગતો જ રહ્યો. રાત્રે બધી છોકરીઓ ઉઠી એટલે સિપાઈ પેલો જબ્બો પહેરી લીધો. પછી બધી છોકરીઓએ હારા કપડાં પહેર્યા. એક પલંગ ઉપર બેઠી. પેલો સિપાઈ પણ જબ્બો પહેરી અને પલંગ ઉપર બેસી ગયો, પણ એને કોઈએ જોયો નહીં. સૌથી મોટી છોકરી કંઈક બોલી એટલે તે પલંગ એની મેળે જ નીચેના ભોયરામાં ગયો. અંદર એક દાદર આવ્યો. એના ઉપરથી બધી છોકરીઓ ઉતરી. સૌથી નાની છોકરી એ નાની હતી, એ પાછા રહી ગઈ ને એના સાથે પેલો સિપાઈ અથડાયો. એટલે પેલી છોકરીએ બધી છોકરીઓને કીધું કે મને કોઈક પકડે છે. એટલે બધી છોકરીઓ હસી અને કીધું કે તું તો ગાંડી થઈ ગઈ, અહીંયા તને કોણ પકડે? પછી એક નદી આવી. આ નદીમાં 12 હોડીઓ હતી. એ દરેકમાં એક એક રાજકુમાર હતો. પછી દરેક હોડીમાં એક એક રાજકુમારી બેઠી. નાની છોકરીની સાથે પેલો સિપાઈ બેઠો. હોડીઓ એક મહેલની પાસે આવી. એ બધા મહેલમાં ગયા. પેલો સિપાઈ પણ ગયો. મહેલના દરવાજા આગળ એક ઝાડ હતું. એને સોનાના પાંદડા હતા. એ ઝાડ પરથી સિપાઈએ એ જગ્યાની નિશાની માટે થોડાક પાંદડા લઈ લીધા. મહેલમાં પેલા બધાએ નાચ કર્યો. ત્યાંથી પણ સિપાઈએ એક સોનાનો પ્યાલો નિશાની તરીકે ઉચકી લીધો. અને ત્યારે સિપાઈ ઓલી નાની છોકરી હારે ભટકાઈ ગયો. ને પછી સવાર પડવા આવી એટલે બધા પાછા ફર્યા. સિપાઈ રાજકુમારીઓથી જરા આગળ હાલી અને વેલો પથારીમાં હોઈ ગયો. સવારે રાજાએ પેલા સિપાહીને બોલાવ્યો. સિપાહીએ રાજાને પેલા મહેલ પાસેના ઝાડના સોનાના પાંદડા બતાવ્યા. વળી મહેલની નિશાની તરીકે સાથે લીધેલો સોનાનો પ્યાલોય બતાવ્યો. જ્યારે સિપાઈ આ બધી વાત કહેતો હતો ત્યારે પેલી છોકરીઓ ત્યાં ઊભી હતી. એ લોકોએ બધી વાત કબૂલ કરી. રાજાએ સિપાહીને પૂછ્યું, તારે આમાંથી કઈ છોકરી સાથે પરણવું છે? સિપાઈ કે સૌથી નાની સાથે. એ લોકોનું લગ્ન તે જ દિવસે થયું. સિપાઈ અને પેલી છોકરીએ ખાઈ પીને મજા કરી.